બોર્ડ વાંચી વયો જાઉં છું રે માનવ વિશ્વાસ કરીને સમય બની સમજાવું છું. આવી રીતે ભગવાન છે એ પોતે પણ ગુરુ પરંપરા પોતે શીખવાડ્યું કે ભાઈ ગુરુ પરંપરાનું પાલન કરવું જોઈએ. માણસનો જન્મ થાય તો એને જન્મ થયા પછી માતા પિતા એની તો સેવા કરવાની, પણ ગુરુના આશ્રમે જઈ અને ભણવા જવાનું. પેલા આશ્રમો હતા કે જ્યાં જીવન જીવવાની અને આજીવિકા પ્રાપ્ત કરવાની આ બંને શિક્ષા આપવામાં આવતી. आज तो लोगों ने एजुकेशन को बिजनेस बना दिया है. शिक्षण ने व्यवसाय बनावी देवामां आव्यो छे. न्या माणसनुं घडतर थाय. माणस पोते जो भणवा माटे जाय तो न्यायनुं घडतर थाय. जेम वृक्षनो छोड होय नानुं होय एने तमे जेम वाळो ने एम वळे. નાનકડું બાળક હોય એને જો સંસ્કારી એવી સ્કૂલની અંદર આપણે મૂક્યો હોય તો એને ત્યાં સંસ્કાર પણ પ્રાપ્ત થાય અને શિક્ષા પણ પ્રાપ્ત થાય. એક વખત બોર્ડની અંદર પહેલો નંબર આવી જાય સ્કૂલનો એટલે ત્યાં ભરતી તરત વધારે ભરતી ચાલુ થઈ જાય. બિઝનેસ બના દિયા હે લોકોને. આજ ગુરુ પરંપરા ચાલુ થઈ. ઋષભદેવજી મહારાજ પોતે ગુરુને ત્યાં ભણવા ગયા. ગુરુ ને ત્યાં ભણવા જઈ ગુરુ ગૃહે રહેવું પડે. વેદ વિદ્યાથી સંપન્ન થઈ બ્રહ્મચર્યાશ્રમ પૂરો કરી અને અંતે પોતે ગ્રહસ્થાશ્રમની અંદર પ્રવેશ કરવાનો એનો ટાઈમ આવી ગયો. એક વખત ઇન્દ્રને મનમાં વિચાર આવ્યો કે આજે મારે વરસાદ વરસાવવો નથી, એટલે ઇન્દ્રએ એ રાજ્યની અંદર વરસાદને વરસાવ્યો નહીં. ઋષભદેવજીએ પોતાના યોગના બળે વરસાદની વરસાવ્યો. જે ખેતરમાં જેટલું પાણી જોતું હતું એટલું જ પાણી, નહીં વધારે કે નહીં ઓછું. હવે આટલું બધું પાણી મળે એટલે નહીં વધારે કે નહીં ઓછું તો વરહ કેવું જાય? હોળાની જાય કે ના જાય? હોળાની વરહ થયું. એ વખતે ઇન્દ્ર કહે કે નહીં, આને મારી દીકરી દીધા જેવી છે. જમાઈની પરીક્ષા કરી હતી. આને મારી દીકરી દીધા જેવી છે. ખરેખર આ જમાઈ હવે પૂરેપૂરો છે. જમાઈની પરીક્ષા હારા હોય ને એ પેલા પેલા દીકરી દેવાની હોય ને તો બધી રીતે પૂછે, પરીક્ષા કરે. એટલે દીકરી આયા દીધા જેવી છે. આ મારી દીકરીને દુખી કરશે નહીં, આને સુખી જ રાખશે. આ દુખી નહીં કરે. દીકરી દેતા પહેલા વરસાદ ન વરસાવી અને ઇન્દ્રએ એની પરીક્ષા લીધી હતી. વરસાદ વરસાવી અને આજે ઋષભદેવજી મહારાજે પ્રજાને જીવાડી. એટલે ઇન્દ્રને એમ થયું કે આ મુહૂર્ત યોગ્ય છે, આના મારે લગ્ન કરી દેવા જોઈએ. હવે ઋષભદેવજી મહારાજ એની સાથે ઇન્દ્રએ પોતાની સત્પુત્રીનું લગ્ન કર્યું. ઋષભદેવજી મહારાજને 100 પુત્ર થયા. ઋષભદેવજી મહારાજે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો છે. ભગવાન ઋષભદેવજીએ એમ બતાવ્યું કે જો તમારે પરમહંસ થવું હોય તો ખાલી સંત થવાથી પરમહંસ ન થવાય, પણ ગ્રહસ્થાશ્રમની અંદર રહી આસક્તિઓને છોડી અને પછી જો તમે ભગવાનને ભજો ને તો તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરમહંસ થજો. એટલા માટે તો જૈનોના તીર્થંકરની અંદર ઋષભદેવજીનું નામ પહેલું આવે છે. ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને પરમાર્થનો ઉપદેશ આપ્યો. દેશમાં તમે રાજ્ય કરો, શાસન કરો, પણ પરમાર્થના કાર્ય, બીજાને કંઈક આપવાના કાર્ય તમે પહેલા કરો. શાસકે પ્રજાનું પાલન કરવું જોઈએ. રમાપતિ વિષ્ણુ એ ભૂત માત્રનો શ્રય છે. શાસકે પ્રજાને આશ્રય રૂપ થવાનું છે. એના આશ્રય પ્રજા છે. પ્રજા કોના આશ્રય છે? રાજાના આશ્રય હોય છે. પ્રજાનું કલ્યાણ કરવાનું છે એવું ઋષભદેવજી મહારાજે પોતાના સંતાનોને શિક્ષા આપી. કારણ કે માતા છે ને એ બાળકને જન્મ આપે, પણ પિતા એને આંગળી પકડી અને શેરીની અંદર લઈ જાય કે જો દીકરા આ સારી વસ્તુ છે ને આ ખરાબ વસ્તુ છે, એ પોતે સૂચવે. અને ગુરુ પોતે જ્ઞાન આપે.
ઋષભદેવજી મહારાજ પોતે પોતાના સંતાનોને ગાદી આપી અને પોતે પ્રજાની સેવાની અંદરથી મુક્ત થઈ પોતે વાનપ્રસ્થાશ્રમની અંદર એટલે કે પોતે સંન્યાસ લીધો. સંન્યાસીના કપડા કેવા છે? ભગવા રંગના. અગ્નિનો રંગ છે, જ્ઞાનના અગ્નિનો. કેવા અગ્નિનો? જ્ઞાનના અગ્નિનો. એમાં બધું બળીને ભસ્મ થઈ જાય. ज्ञान का अग्नि ऐसा है कि उसमें सब जल के खाक हो जाता है. બધું બળીને ભસ્મ થઈ જાય. એમાં કોઈ પણ જાતનું પ્રારબ્ધ રહેતું નથી. બધું પ્રારબ્ધ મુક્ત થઈ જાય. જે કંઈ પણ પોતે કદાચ ભૂલથી પણ પાપ કર્મ પૂર્વ જન્મની અંદર થઈ ગયું હોય તો એ પૂર્વ જન્મના પાપની અંદરથી પણ મુક્ત થઈ જવાય એવો આ ભગવો રંગ છે. દેહ ભાવ છૂટ્યો, દેહાધ્યાસ છૂટ્યો ત્યારે ભગવા કપડા પહેરાય. અને જ્યારે એને દેહાધ્યાસની અંદરથી પણ ઋષભદેવજી મહારાજ મુક્ત થઈ ગયા એટલે એના ભગવા કપડા ઉતરી ગયા. પોતે દત્ત દિગંબર થઈ ગયા, નગ્ન દિગંબર થઈ ગયા. બધી જગ્યાએ પોતે નગ્ન દિગંબર થઈ અને ઘૂમવા લાગ્યા. એમને આપણે વસ્ત્ર કાઢીએ ને તો આપણે નગ્ન કહેવાય, પણ આને તો ભગવાનની અંદર પોતાના મનને પોરવી દીધું એટલા માટે પોતે દત્ત દિગંબર કહેવાના. દિગંબર શબ્દ ત્યારે લાગે ત્યાં લગી ન લાગે. એટલા માટે તો રંગ અવધૂત મહારાજને પણ દિગંબર કહેવામાં આવ્યા છે. શાંતમ યોગીન્દ્રવર્યમ વિજકુલ તિલકમ ક્ષોત્રિયમ બ્રહ્મનિષ્ઠ દત્તાત્રેયમ સ્મરંતમ જનહિતનિરતમ સચ્ચિદાનંદમગ્નમ આવા રેવાટ રંગ અવધૂત મહારાજ નિજ પરરહિતા નિત્યમત્તાવધૂતા સંતમ નારીશ્વરસ્તમ મથિત કલિમલમ પાંડુરંગમ નમામિ. હવે પોતે પોતાનો દેહાધ્યાસ મૂકી દીધો છે. કપડાનું ભાન નથી, કપડા નીકળી ગયા. પોતે નગ્ન દિગંબર થઈ ગયા. દેહાધ્યાસ એને છૂટી ગયો છે. પોતે ખાય તો ખાય, બાકી ન ખાય. રંગ અવધૂત મહારાજ એવા ખાય તો ખાય, બાકી ન ખાય એવા પરમહંસ. એને બાહ્યની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી રહ્યો. સૂતા હોય